નમસ્કાર મિત્રો, જે લોકો ઘણા સમયથી વિચારે છે કે મારે વાંચવાની શરૂઆત કરવી છે અથવા તો કેવા પ્રકારના પુસ્તક મારે વાંચવા જોઈએ. તો એમના માટે એક પુસ્તક છે એજ અ મેન થિંકeth. ઇંગ્લિશમાં છે મૂળ સંકલન એનું ઇંગ્લિશમાં છે અને ગુજરાતી ટ્રાન્સલેશનમાં પણ મળશે. જેમ્સ એલન દ્વારા લિખિત પુસ્તક છે. મનુષ્ય જેવું વિચારે છે એવું ટાઇટલ હશે આવી રીતે. મનુષ્ય જેવું વિચારે છે. સરસ મજાનું પુસ્તક છે. માણસનો જે કાંઈ ઉપલબ્ધિ છે એ વિચારોથી શરૂઆત થઈ છે. પહેલા વિચાર અને પછી ભૌતિક સ્વરૂપ લીધું છે. એના માટે બહુ ડિટેલ્સમાં પુસ્તક છે. સારું છે. તમને થોડો પરિચય આપી દઉં. એમાં પેલું છે વિચાર અને ચરિત્ર. કે તમારા ચરિત્ર જે છે એની પાછળનું કારણ વિચાર છે. તમને પહેલા વિચાર આવ્યો છે સારો કે ખરાબ. અને સારા વિચારથી સારું ચરિત્ર અને ખરાબ વિચારથી ખરાબ ચરિત્ર નિર્માણ થાય છે. પછી પરિસ્થિતિઓ પર વિચારનો પ્રભાવ. તમારી જે કાંઈ પરિસ્થિતિઓ છે, માણસે જો અત્યારે જેલમાં છે તો કવિ આ જે છે લેખક એનું કેવું છે કે એ માત્ર ને માત્ર એનો વિચાર એના ઉપર પ્રભાવ પડ્યો છે. એટલે ઈ જેલમાં છે. જો કોઈ સારી જિંદગી જીવે છે, સારું જીવન જીવે છે, આદર્શ જીવન જીવે છે તો એની પાછળ એના વિચારો છે. જે કોઈ કાર્ય કરે છે એની પાછળ માત્ર ને માત્ર માણસના વિચારો છે. આ ત્રીજું છે વિચારોનો સ્વાસ્થ્ય અને શરીર પર પ્રભાવ. આપણે જે કાંઈ વિચારીએ છીએ એનો આપણા શરીર પર પ્રભાવ પડે છે. કોઈ દુઃખી કરતા વિચારો આપણને આવતા હોય તો આપણા શરીર ઉપર ધીમે ધીમે એની અસર દેખાય છે. તો એના વિશે એક ડિટેલ્સમાં જો આ બધું ડિટેલ્સમાં જાણવું હોય તો આ પુસ્તક જ ખરીદવું પડશે. તો તમને ટૂંકમાં કહી દઉં. ચોથું છે વિચાર અને ઉદ્દેશ. તમારા ઉદ્દેશો પાછળ તમારે કાંઈ ઉદ્દેશ છે કાંઈ બનવાનો, કાંઈ કરવાનો. તો એની પાછળ તમે વિચાર કરશો, પ્લાનિંગ કરશો. ધીમે ધીમે શરૂઆત તો વિચારથી જ થાય છે. અત્યારે જે કોઈ માણસો એમનો ઉદ્દેશ હાસિલ કરી શક્યા છે તો એની પાછળનું કારણ એમણે એની પાછળ સૌપ્રથમ તો વિચાર જ હતો. આ માણસે કે જે કાંઈ અત્યારે ભૌતિક સુખ સુવિધાઓ વિકસાવી છે, તો એની પાછળ પહેલા એક વિચાર હતો અને વિચારે છે એ ભૌતિક સ્વરૂપ લીધું છે. ચોથું છે ઉપલબ્ધિ. ઉપલબ્ધિમાં વિચાર તત્વ. તમે જે કાંઈ ઉપલબ્ધ કર્યું છે તો સૌપ્રથમ એની પાછળનું કારણ જ વિચાર છે. વિચારથી જ શરૂ થઈ છે તમારી ઉપલબ્ધિ. અત્યારે જે કાંઈ છો તમે. પરિકલ્પનાઓ અને આદર્શ. તમે પરિકલ્પનાઓ કરો છો, તો તમે જે કાંઈ આદર્શ પુરુષ બનવા માટે અત્યારે તમે નથી અથવા તમે જે કાંઈ વસ્તુ ઉપલબ્ધ કરી નથી અથવા તમે કંઈક કરવા માંગો છો, તો એના માટે તમે કલ્પના કરો, વિચારો, સતત વિચારો. અને આવી રીતે આખું પુસ્તક છે. સરસ મજાનું પુસ્તક છે. અને આવી જ રીતે એક પુસ્તક બીજું લખાયેલું છે થિંક એન્ડ ગ્રો રિચ. નેપોલિયન હિલ દ્વારા લિખિત પુસ્તક છે. તો આ બધા સરસ મજાના પુસ્તકો છે. તો આવા પુસ્તકોનો પરિચય તમારી સમક્ષ લાવતો રહીશ, મુદ્દાઓ લાવતો રહીશ. આ વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને જેને બુક વાંચવાનું ગમે છે તેમની સાથે શેર કરો.